નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 14મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો આગળ વધારું એ પહેલાં એન્ડ્રોઇડ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાંથી તમે આ વિડીયોની પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત કરંટ અફેરની ઈ બુક ડાઉનલોડ કરી શકો છો. વર્તમાન પત્રિકાઓ છે, ઉપરાંત ટેસ્ટ સિરીઝ આપી શકો છો. વીકલી ડેઇલી ટેસ્ટ સિરીઝ પણ આવે છે. એ બધું તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાંથી મેળવી શકશો. એક મહિના માટેની પ્રાઇસ અત્યાર માટે 79 રૂપિયા પર મંથ છે. બરાબર, આગળ જતા આ પ્રાઇસમાં તમને વધારો જોવા મળશે, એટલે વહેલી તકે છે તમે આ કોર્સ લઈ શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ NER એમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પરિયોજનાઓ માટે ઇક્વિટી ભાગીદારી અને કેન્દ્રીય વિત્તીય સહાયતા માટે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા કયા મંત્રાલયના પ્રસ્તાવ છે એને મંજૂરી આપવામાં આવી છે? તો હાલમાં જ છે પાવર મંત્રાલયનો પ્રસ્તાવ હતો, એને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કર્યો છે. ઓપ્શન એ આપણો જવાબ થશે. તો હાલમાં જ NER અંતર્ગત જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પરિયોજનાઓ માટેની ઇક્વિટી ભાગીદારી અને કેન્દ્રીય વિત્તીય સહાયતા હતી, તો એના માટેનો ઉર્જા મંત્રાલયનો પ્રસ્તાવ છે એ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરી દીધો છે. ઓકે, આના અંતર્ગત છે કુલ જળ વિદ્યુત ક્ષમતા કેટલી થશે? તો કે કુલ જળ વિદ્યુત ક્ષમતા છે 15,000 મેગાવોટ થશે. બરાબર, 15,000 મેગાવોટ છે એને 15 ગીગાવોટ પણ લખી શકાય. એટલે આંકડો તમને ગીગાવોટમાં આપે છે કે મેગાવોટમાં, મેં તમને બંને રીતે કહી દીધું છે. બરાબર, આ ગીગાવોટ વાળું આપશે અથવા તો મેગાવોટ વાળું આપશે. ક્લિયર? બાકી આના અંતર્ગત છે તમને આ યોજના છે એ નાણાકીય વર્ષ 24-25 થી લઈ અને નાણાકીય વર્ષ 31-32 સુધી ચાલવાની છે. તો આ યોજના ક્યાંથી ક્યાં સુધી ચાલશે એ પણ તમે યાદ રાખી શકો છો. 24-25 થી લઈ અને 31-32 સુધી ચાલવાની છે. ક્લિયર? તો એ પણ તમે યાદ રાખજો. ઓકે, બાકી આ પાવર મંત્રાલય એમણે હમણાં 3 પોર્ટલ શરૂ કર્યા હતા. 3 પોર્ટલના નામ તમારી સામે છે. એક છે પ્રોમ્પ્ટ પોર્ટલ, બીજું હતું જળ વિદ્યુત DPR પોર્ટલ અને ત્રીજું હતું ડ્રિપ્સ પોર્ટલ. 3 પોર્ટલ છે. બરાબર, આ પાવર મંત્રાલય અથવા તો ઉર્જા મંત્રાલય અંતર્ગત શરૂ કરવામાં આવેલા પોર્ટલો છે. ક્લિયર? તો આ 3 પોર્ટલો પણ તમે યાદ રાખજો. એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, ઓકે, એને આ ચર્ચામાં રહ્યો હતો. આ કયા વર્ષે શરૂ કરવામાં આવેલો હતો? તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે આ 2020માં શરૂ થયો હતો. તો આન્સર આવશે ઓપ્શન સી, 2020. તો હાલમાં જ છે અને 2020માં શરૂ કરવામાં આવેલો હતો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને. ઓકે, અને આ કયા મંત્રાલય હેઠળ આ શરૂ કરવામાં આવેલો છે? તો આ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત આ શરૂ કરવામાં આવેલો છે. ક્લિયર? બાકી આની શરૂઆત મે 2020માં થયેલી છે અને આના અંતર્ગત છે ટોટલ 2 કરોડ રૂપિયા સુધીની લોન છે લઈ શકાય છે. ઓકે, અને આના અંતર્ગત વ્યાજની અંદર છે 3% છૂટ મળે છે. તો ક્વેશ્ચનમાં એવું પણ આવે કે આ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ AIF એના અંતર્ગત વ્યાજમાં કેટલી છૂટ મળે છે? તો વ્યાજમાં 3% છૂટ મળે છે. બરાબર, આ યોજના છે ક્યાં સુધી ચાલવાની છે? તો આ યોજના 25-26 સુધી ચાલશે. 2025-26 સુધી ચાલવાની છે. ક્લિયર? તો એ પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર? બાકી લોન ભરપાઈ કરવાની મહત્તમ મુદત છે આના અંતર્ગત 7 વર્ષની છે. 7 વર્ષમાં જેટલી પણ લોન લ્યો 7 વર્ષ સુધીમાં ભરપાઈ કરવાની હોય. અને આ લોન ક્યાંથી લઈ શકાય? તો કે કોઈ પણ બેંકમાંથી લઈ શકાય છે. બરાબર, તો એટલે પોઈન્ટ છે આમાંથી યાદ રાખવાની છે. એક નાબાર્ડની સબસિડરી કંપની છે જે આના માટે સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. ક્લિયર? ચલો, એના પછી આર્થિક બાબતોની કેબિનેટ કમિટી એમણે કુલ કેટલી રેલવે પરિયોજનાઓ છે એને મંજૂરી આપી છે? તો આર્થિક બાબતોની કેબિનેટ કમિટી, બરાબર, એમણે કુલ 3 રેલવે પરિયોજનાઓને મંજૂરી આપી છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. થોડુંક ડિટેલમાં ચર્ચા કરશું. કદાચ આની પહેલા આપણે ચર્ચા કરી હોય પરંતુ માત્ર નામ જ લીધા હતા. થોડુંક અત્યારે ડિટેલમાં ચર્ચા કરશું. તો આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ 3 રેલવે પરિયોજનાઓને મંજૂરી આપી છે. ત્યારે આપણી પાસે ખાલી માત્ર નામ હતા કઈ કઈ પરિયોજના હતી એ. બરાબર, હવે આપણી પાસે કિલોમીટર, કેટલા કિલોમીટરથી લઈને બધી જ માહિતી છે. તો બધી આપણે ચર્ચા કરીએ. તો જે લોકો રેલવેની એક્ઝામ આપવાના છે એના માટે પણ આ મુદ્દો અગત્યનો થશે. બરાબર, જીપીએસસી વાળા માટે પણ આ મુદ્દો અગત્યનો થશે. ESI કોન્સ્ટેબલ વાળા માટે પણ આ મુદ્દો અગત્યનો થશે. તો હવે વાત કરીએ આ યોજનાઓની. એક છે જમશેદપુર, પુરુલિયા, આંસોલ,
પ્રોજેક્ટ છે, બરાબર. આ પહેલી રેલવે લાઇન છે જમશેદપુર પુરુલિયા આંચોલ રેલવે લાઇન. આ ક્યાં ને ક્યાંથી જશે? તો ઝારખંડના 2 જિલ્લા, ઝારખંડનો એક જિલ્લો અને એક જિલ્લો પશ્ચિમ બંગાળનો, આ 2 જિલ્લાઓને કવર કરશે. ઝારખંડનો ઈસ્ટ સિંહભૂમ જિલ્લો અને પશ્ચિમ બંગાળનો પુરુલિયા જિલ્લો, બરાબર. આ 2 જિલ્લાઓને કવર કરશે આ રેલવે લાઇન. ઓકે, અને આ રેલવે લાઇનની લંબાઈ કેટલી હશે? તો કે 121 કિલોમીટરની લંબાઈ હશે. ક્લિયર થઈ ગયું અહીંયા? તો આ હતી પહેલી રેલવે લાઇન. એના પછી બીજી રેલવે લાઇન છે, એનું નામ છે સરદેગા ભાલુમુડા રેલવે લાઇન. ઓકે, તો આ ઓડિશાનો સુંદરગઢ જિલ્લો અને છત્તીસગઢનો રાયગઢ જિલ્લો, આ બંનેને કનેક્ટ કરશે, બંનેમાંથી પસાર થશે. ઓકે, અને આની ટોટલ લેન્થ હશે 37 કિલોમીટરની. આ બધી રેલવે લાઇન બનાવવાની છે, બરાબર. અને બાકી એક છે બારગઢ નવાપારા રેલવે લાઇન. આ ઓડિશાના બારગઢને નવાપારા જિલ્લા સાથે જોડશે, બરાબર. ઓડિશાનો બારગઢ જિલ્લો અને ઓડિશાનો જ નવાપારા જિલ્લો, બંનેને જોડી દેશે. આની લંબાઈ ટોટલ હશે 138 કિલોમીટર, બરાબર. તો ઓડિશા અને છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળને આ યોજનાનો લાભ મળશે. ઓકે, અને ટોટલ આખા ત્રણેયને મળીને જેટલી રેલવે લાઇન બનાવવાની છે એનો આંકડો છે 296 કિલોમીટર. તો ક્વેશ્ચનમાં એવું પણ આવે કે આ 3 રેલવે લાઇનમાં ટોટલ કેટલા કિલોમીટરની રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવશે 3 પ્રોજેક્ટમાં? તો ટોટલ 296 કિલોમીટરની રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવશે. ક્વેશ્ચનમાં અલગથી પણ પૂછી શકે જમશેદપુર વાળાનો કેટલો, સરદેગાનો કેટલો, બારગઢ વાળાનો કેટલો. તો ત્રણેયના અલગ અલગ આંકડા પણ મેં તમને લખીને આપ્યા છે, બરાબર. કયા કયા જિલ્લાઓને કવર કરશે, કયા કયા રાજ્યને કવર કરશે, એ પણ મેં તમને આપી દીધું છે. ક્લિયર? તો આટલા મુદ્દાઓ અગત્યના હતા આમાંથી. સીઆઈએસએફના નવા મહાનિદેશક કોણ બન્યું છે? તો રાજવિન્દરસિંહ ભટ્ટી છે એ સીઆઈએસએફના નવા મહાનિદેશક બન્યા છે, બરાબર. જે ઔદ્યોગિક સંસ્થાઓ છે, બરાબર, એની સિક્યોરિટી માટે સીઆઈએસએફની રચના કરવામાં આવી હતી, બરાબર. એની સુરક્ષા માટે ઔદ્યોગિક સંસ્થાઓ, તો એ બધાની સુરક્ષા માટે છે આની સીઆઈએસએફની રચના કરવામાં આવી હતી. સંસદને પણ આની અંતર્ગત લઈ લીધી છે સીઆઈએસએફ અંતર્ગત, એ પણ યાદ રાખજો. અને બાકી સીઆઈએસએફના મહાનિદેશક અત્યારે રાજવિન્દરસિંહ ભટ્ટી બન્યા છે. સીઆઈએસએફની રચના 1969માં એટલે કે 1969માં થઈ હતી, બરાબર. 1969માં જ આપણું ઈસરો પણ બન્યું હતું, બરાબર. તો એ પણ યાદ રાખશું. અને બાકી સીઆઈએસએફ છે, બરાબર, એનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, આ એનું પૂરું નામ છે. સીઆઈએસએફ છે ભારતના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ઓકે, સીઆઈએસએફ છે, બરાબર, એના ભારતના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અને ઉપરાંત જેટલી પણ અર્ધ સૈનિક સશસ્ત્ર બળો છે એ બધા જ આના અંતર્ગત કાર્ય કરે છે. જેમ કે બીએસએફ આવી ગયું, એનએસજી આવી ગયું, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, આઈટીબીપી, ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ આવી ગયું, એ બધા ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે. બાકી ભારતીય સેના છે, બરાબર. ઉપરાંત ભારતીય નૌસેના છે, બરાબર. અને બાકી વાત કરું તો વાયુસેના, બરાબર. આ બધા જ છે એ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? આ બધા રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, બરાબર. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે વાત કરું થોડાક રિવિઝનના મુદ્દાની. તો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ એટલે કે એનએસજી, એના પણ નવા મહાનિદેશક બન્યા હતા. એ કોણ બન્યું હતું? બી શ્રીનિવાસન. ઓકે, એમને યાદ રાખીશું. આઈટીબીપીમાં પણ કાર્યકારી મહાનિદેશક બન્યા હતા, એ હતા સંજીવ રૈના, બરાબર. એમને પણ યાદ રાખી લેશું. આ બધા મુદ્દાઓ અગત્યના છે, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. સ્વૈચ્છિક વાહન આધુનિકરણ કાર્યક્રમ ભારતના કયા મંત્રાલયે શરૂ કર્યો છે? સ્વૈચ્છિક વાહન આધુનિકરણ કાર્યક્રમ, બરાબર. આ આખો પ્રોગ્રામ છે એ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે શરૂ કર્યો છે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય. ઓપ્શન ડી આપણો જવાબ થશે. તો હાલમાં જ આ સ્વૈચ્છિક વાહન આધુનિકરણ કાર્યક્રમ છે સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયે શરૂ કર્યો છે. શું છે એની પણ ચર્ચાઓ કરી લઈએ. 3.5 ટનથી વધુ વજન હોય, બરાબર, એવા વાહનોને સ્ક્રેપ કરવા હોય, બરાબર, તો ત્યારબાદ નવા વાહનને તમે એક શોરૂમમાંથી લેવા જાઓ, બરાબર, શોરૂમમાંથી લેવા જાઓ તો એક શોરૂમ પ્રાઇસના 3% જેટલું વળતર તમને આપવામાં આવશે. ફરી એક વખત રિપીટ કરું છું, વાહનનું વજન 3.5 ટનથી વધારે હોય, બરાબર. ફરી એક વખત 3.5 ટનથી વાહનનું વજન વધારે હોય, બરાબર, એવા વાહનને તમે સ્ક્રેપમાં નાખો. ઓકે, અને પછી તમે જ્યારે નવું વાહન લ્યો તો એની એક શોરૂમ પ્રાઇસના 3% જેટલું તમને વળતર મળે, બરાબર. અને આ તમે સ્ક્રેપ કર્યું હોય એના 6 મહિનાની અંદર લઈ લેવાનું, બરાબર. એટલે નવું વાહન લેવા જાઓ એના 6 મહિના પહેલા તમે સ્ક્રેપિંગ કરેલું હોય તો જ આ છૂટ તમને મળવા પાત્ર છે 3%ની. ક્લિયર થઈ ગયું અહીં સુધી? ઓકે, તો આ સમજવું ખાસ જરૂરી છે કે સ્ક્રેપિંગની વેલિડિટી કેટલા મહિનાની છે? તો કે 6 મહિનાની અંદર તમારે પછી નવું વાહન લઈ લેવું પડે, બરાબર. સ્ક્રેપમાં નાખ્યા, બરાબર, એના 6 મહિના સુધીમાં લઈ લેવાનું. એટલે એક શોરૂમની પ્રાઇસ હોય એના 6 મહિના
પહેલાનું તમારું સ્ક્રેપિંગનું ઓલું હોવું જોઈએ. ઓકે, ત્યાર પછીની વાત કરું તો 3.5 ટનથી ઓછું વજન હોય તો શું? તો એક્સ શોરૂમ પ્રાઇસના 1.5% જેટલું વળતર મળે. બરાબર, અને આ બંનેની અંદર 6 મહિનાની અંદર થયેલું હશે સ્ક્રેપિંગ તો જ આ છૂટ મળવાપાત્ર થશે. પેસેન્જર વ્હીકલ માટે પણ 6 મહિનાની વેલિડિટીની અંદર તમે સ્ક્રેપ કરેલું હશે, બરાબર, તો તમને 1.5%ની છૂટ અથવા તો 20,000 બંનેમાંથી જે ઓછું હશે, એક શોરૂમ પ્રાઇસના 1.5% અથવા તો 20,000, આ બંનેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર થશે. બરાબર, પેસેન્જર વ્હીકલ માટે. ઓકે, બાકી હાલમાં ભારતની અંદર સ્ક્રેપિંગ ફેસિલિટી કેટલી છે? રજિસ્ટર વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી ટોટલ 60ની આસપાસ છે અત્યારે, અને ભારતના ટોટલ 17 રાજ્યની અંદર આ ફેસિલિટી છે. ક્લિયર? ભારતીય રેલવે બોર્ડના ચેરમેન તરીકે કોણ નિયુક્ત થયું છે? હાલમાં જ ભારતીય રેલવે બોર્ડના ચેરમેન તરીકે સતીશ કુમાર નિયુક્ત થયા છે. ઓપ્શન સી આપણો જવાબ થશે. તો હાલમાં જ સતીશ કુમારની ભારતીય રેલવે બોર્ડના ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે. ઓકે, એ પણ યાદ રાખીશું. અને આ સતીશ કુમાર છે સૌથી પહેલા દલિત વ્યક્તિ છે. સતીશ કુમાર સૌથી પહેલા એસસી કેટેગરીના અથવા તો સૌથી પહેલા દલિત સમુદાયના વ્યક્તિ છે કે જેમની નિયુક્તિ થઈ છે. ક્લિયર? એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, હાલમાં જ રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી છે, બરાબર, એ 14 સપ્ટેમ્બરે કરવામાં આવે છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. ઓકે, તો હાલમાં જ રાષ્ટ્રીય હિન્દી દિવસ છે 14મી સપ્ટેમ્બરે ઉજવાયેલો હતો. ભારતના બંધારણના ભાગ નંબર 17માં અનુચ્છેદ નંબર 343(1) ની અંદર રાષ્ટ્રભાષા હિન્દી વિશેનો ઉલ્લેખ થયેલો છે. રાષ્ટ્રીય હિન્દી દિવસની થીમ યાદ રાખીશું, હિન્દી ધ બ્રિજ બિટવીન ટ્રેડિશનલ નોલેજ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ વખતની આની થીમ હતી. ઓકે, બાકી આપણે હિન્દી ભાષા છે એને અધિકૃત ભાષા ક્યારે જાહેર કરવામાં આવી હતી એ યાદ રાખજો. શા માટે 14 સપ્ટેમ્બરે ઉજવીએ છીએ એનું રીઝન છે કે 14 સપ્ટેમ્બર 1949માં હિન્દી ભાષા છે એને ભારતની અધિકૃત ભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ ડિક્લેર કરવામાં આવી હતી. એટલા માટે થઈને આપણે 14 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરી 1965નો દિવસ હતો. એ દિવસે હિન્દી ભાષા છે એને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. એ પણ યાદ રાખજો. બરાબર, અને બાકી વર્ષ 2020માં જાહેર થયેલો એક રિપોર્ટ હતો. એ રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં હિન્દી છે એ 3rd રેન્ક ઉપર આવે છે. ક્લિયર? તો ઇંગ્લિશ અને મેન્ડેરિયન લેંગ્વેજ એટલે કે ચાઇનીઝ લેંગ્વેજ પછી હિન્દી ત્રીજા ક્રમની ભાષા છે કે સૌથી વધારે બોલાય છે. ક્લિયર? બાકી વિશ્વ હિન્દી દિવસ છે એ 10 જાન્યુઆરી ઉજવીએ છીએ, એને પણ તમે યાદ રાખજો. 10 જાન્યુઆરી. ક્લિયર? તો આટલા મુદ્દાઓ છે તમારે આમાંથી યાદ રાખવાના થશે. વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? એકચ્યુઅલમાં આજે આ 14 સપ્ટેમ્બરે ઉજવ્યો છે આ વખતે, બરાબર, પરંતુ આ દિવસ છે દર વખતે 14 સપ્ટેમ્બરે નથી આવતો. દર વર્ષે ક્યારે આવે છે? જ્યારે સપ્ટેમ્બર મહિનાનો બીજો શનિવાર હોય, બરાબર, ત્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બરાબર, તો બીજા શનિવારે આ દિવસ ઉજવાય છે. બરાબર, એ પણ તમે યાદ રાખજો. સપ્ટેમ્બર મહિનાનો બીજો શનિવાર. ઓકે, તો એ પણ તમે યાદ રાખજો. સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ છે એની ઉજવણી થાય છે. આ વખતે 14 સપ્ટેમ્બરે આવ્યો એટલે 14 સપ્ટેમ્બરે આપણે આની ઉજવણી કરી છે. ક્લિયર? બાકી 2024 માટે આની થીમ છે ફર્સ્ટ એડ એન્ડ સ્પોર્ટ્સ. ઓકે, આ એની થીમ છે, થીમને યાદ રાખવાની. બાકી પ્રાથમિક ઉપચાર પ્રત્યે અને પ્રાથમિક સારવાર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે જેથી લોકોનો જીવ બચાવી શકાય. બરાબર, અને આ દિવસની ઉજવણી કોણ કરે છે? ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ છે, બરાબર, એ આની ઉજવણી કરે છે. થોડાક વન લાઇનર ક્વેશ્ચનો જોઈ લઈએ. 9 થી 10 વન લાઇનર ક્વેશ્ચનો હોય છે આપણા વિડીયોની અંદર, જેમાં આપણે બહુ વધારે ચર્ચા નથી કરતા, પ્રશ્ન અને જવાબ જ આપણે યાદ રાખીએ છીએ. તાજેતરમાં જ રક્ષા પરીક્ષણ અવસંરચના યોજના એને રક્ષા મંત્રાલય દ્વારા કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? રક્ષા મંત્રાલયે આ જે યોજના છે રક્ષા પરીક્ષણ અવસંરચના યોજના છે, બરાબર, એને મે 2020માં લોન્ચ કરી હતી. ચર્ચામાં રહેલ સેવ અમેરિકા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? આ ડોનાલ્ડ ટ્રમ્પે લખેલું પુસ્તક છે અને એ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ હતા. 46માં હતા એ જો બાઇડન બન્યા હતા, બરાબર, અને 45માં છે, બરાબર, એ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. આ વખતની ચૂંટણી હવે આવશે ત્યારે જોયું જશે. ઉત્તર પ્રદેશનો સૌથી પહેલો સેમિકન્ડક્ટર પાર્ક કયા શહેરમાં બનાવવામાં આવશે? આ ગ્રેટર નોઈડામાં બનશે, ગૌતમ બુદ્ધ નગરમાં. હાલમાં જ ભારતે તેજસ વિમાન માટે GEF 414 એન્જિન છે કયા દેશ પાસેથી ખરીદ્યા છે? આ અમેરિકા પાસેથી ખરીદ્યા છે. આન્સર આવશે અમેરિકા.
તેજસ વિમાન માટેના એન્જિન છે અમેરિકા પાસેથી ભારતે ખરીદે છે. હાલમાં જ કુલ કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષા પુરસ્કાર આપવામાં આવ્યો? તો ટોટલ 16 શિક્ષકો છે એને રાષ્ટ્રીય શિક્ષા પુરસ્કાર મળ્યો છે. આના માટે લાયકાત શું છે? આ પુરસ્કાર મેળવવા માટે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, રેગ્યુલર ફેકલ્ટી હોવા જોઈએ શિક્ષક, અને ઉંમર છે 55 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, ત્યારે આ શિક્ષક પુરસ્કાર મળવાપાત્ર થશે. હાલમાં જ પ્રોજેક્ટ સી બર્ડ હેઠળ બની રહેલો ભારતનો સૌથી મોટો કારવાર નેવલ બેઝ છે, બરાબર. આ કારવાર નેવલ બેઝ છે ભારતનો સૌથી મોટો નેવલ બેઝ બનશે. એને નામ શું આપ્યું છે? એને નામ આપ્યું છે આઈએનએસ કદંબા. આઈએનએસ કદંબા નામ આપ્યું છે. બાકી પ્રોજેક્ટ સી બર્ડની વાત કરું તો રાજીવ ગાંધી જે છે એમણે 1986માં જ પ્રોજેક્ટ સી બર્ડ છે એની આધારશિલા રાખી હતી, એ પણ તમે યાદ રાખી શકો છો. હાલમાં ચર્ચામાં રહેલ મીનાક્ષી મંદિર કયા રાજ્યમાં છે? તો મીનાક્ષી મંદિર તમિલનાડુના મદુરાઈમાં આવેલું છે, ચર્ચામાં હતું એટલા માટે. હાલમાં જ ભારતની સૌથી મોટી રિફાઇનરી બરસુ રિફાઇનરીનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે? આ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ મિમેટસ સ્પિનાટુસ નામની કરોડિયાની નવી પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી છે? કર્ણાટકના હુકામ્બિકા વન્યજીવ અભયારણ્યમાંથી આ કરોડિયાની પ્રજાતિ મળી છે. એવી જ રીતે મિમેટસ પાર્વુલુસ નામની કરોડિયાની જે નવી પ્રજાતિ છે એ કયા રાજ્યમાંથી મળી હતી? એ મળી હતી કેરળમાંથી. તો અહીંયા આ સાથે 14મી સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપીએ. મળીએ 15મી સપ્ટેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.